શિવા ટાઇટેનિક જેવું લાગે છે. એ નાચવા જવાનું છે, ડિસ્કો કરવાનો છે. તમારે બધા અમે નહીં દેખાડે ડિસ્કો તમે. હલો આ બાજુ એ મારે એક્ટિવા ચલાવી આ એક્સેસ ચલાવું છે આજે. જય માતાજી. જય માતાજી. તો અમે જઈએ છીએ અટલ સરોવર. ઘણા દિવસથી બહુ જ ઈચ્છા હતી જ્યારથી બન્યું ત્યારથી. હા બન્યું છે બાજુમાં પણ જવાતું નતું. હા તો ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે. છોકરીઓ જોઈ લીધું છે. તો અમે બંને જઈએ છીએ. મારા શાળાને હજી ખબર નથી કે અમે અટલ સરોવર જઈએ છીએ. જો એને ખબર પડશે ને પાછળ આવશે શું. બીકોઝ એ બહાર ગયો તો ભાઈ. હા હવે આવીને મમ્મીને પૂછશે ક્યાં છે દીદી ને જીજાજી એટલે તરત પાછળ આવશે. હવે આવું જ જોઈએ નહીં. મને એવું લાગે એમાં પહોંચવાય નહીં જે અમને જોજો ને તમે ખાલી જો ત્યાં આવી ક્યાંય છે જશે. નહીં અમારી સાથે. નથી આગળ નથી પાછળ જો. તો બોલો બાકી બીજું કેમ છો બધા? યાર તમે લોકો લાઈક દેતા જાવ યાર. તમે લોકો વિડીયો જોવો છો તો લાઈક તો દો. તો મારા શાળાના ફોન આવે છે પણ મેં હજી ઉપાડ્યા નથી. મને એવું લાગે પાછળ આવશે જ 100%. શું કેવું શિવા? હા અમે ખટારો છોડાયો જો અમારી પાછળ આવે સિક્યુરિટી માટે. ક્યારના ફોન આવે છે એને એમ કે જીજાજી મને મૂકીને વયા ગયા. મમ્મીને પૂછી લીધું હશે. મામીને પૂછી જ લીધું હોય છે 100%. ગોતી લેશે અને મારો બધો ગોતી તરત લે એમ. સારું કે આગળ પેટ્રોલિંગ કરી આવું. તો અમારો ખટારો આગળ પેટ્રોલિંગ કરવા ગયો. આપણો છે હા આપણો છે ને સિક્યુરિટી માટે રાખ્યો છે. એવું છે. પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જાય ને તો આમાં ડાયરેક્ટ નાખવા થાય. એવું છે એટલે આગળ પાછળ ફરે છે. આગળ પાછળ કે ફરે આ છે. હા એવું છે. તો મેં ના કીધું પાછળ આવે છે. મેં તો ફોન ન ઉપાડ્યા પણ સિવાય ઉપાડ્યા સિવાય કહી દીધું કે આવ તો મને કેવું પહોંચવા જ આવ્યો ત્યાં. એને ખબર પડી ગઈ કે આપણે અટલ સરોવર જ જવું છે. એ તો ખબર પડી જ જાય ને. હા મમ્મીને પૂછી જ લીધું છે. હા પૂછ ભાઈ તમે ફોન શું કરો કર્યો? ખબર નહીં હવે ક્યાં પહોંચ્યો હોય. મને એવું કહ્યું કે તમારે પીછે આવું છું પણ અત્યારે કઈ દેખાતા છે નહીં ભાઈ. મને કોલમાં એવું કહ્યું કે હું આવું છું પીછે. આગળ શું થયું? તો ગાડી ખોટકાઈ ગઈ હોય ને ખટારો. અચ્છા ચાલો મારો ભાઈ ને કે ખરાબ થઈ ગઈ છે. તો હું ને મારો સાડો તો અહીંયા બે આવી ગયા. સિવા આગળ એક્ટિવા લઈને વયા ગયા. બોલો બેને અમારા હું એમ જો ટુકુર જો જાય જો. હેલો મેડમ. હલો આ બાજુ એ મારે એક્ટિવા ચલાવી આ એક્સેસ ચલાવું છે આજે. આવી ગયું અટલ સરોવર. આવી ગયું. હા જો બસ આ જો આને એક્ટિવા ચલાવ બે સુરત ગમતું આને. મારા મિસિસ ચલાવે છે ગાડી. બે શબ્દ તમારા માટે કંઈક બોલો. એને કે ચેન્જ કરી લીધું. જો આ જો મારો બતો ના હોય આમથી વચ્ચે નથી જવું. આ ઓલી બાજુ લઈ લે જોજે ધ્યાન રાખજે. ત્યાંથી નથી જવું. ત્યાંથી નહીં જવાય. નથી જવું ત્યાંથી આમાં. તો સિંહને ઘણા ટાઈમથી અટલ સરોવર આવું હતું આવી ગયા સિંહ. હવે શું કરે હાલો અટલ સરોવર કરી લીધું ને હાલો જાવ તો ઘરે. નહીં અંદર જોઈ આવીએ ચાલો. અંદર જવું છે. ઓલું ચક્કર ખાલી 100 પીસનું જ છે. જા જાય ધરાડી કે દીદી મને એક્ટિવા ચલાવવા દે. મને એક્સેસ ચલાવવા દે કે લે. હા ધરાર પાછો લઈ ગયો એક્સેસ. સિવાય માન લઈ લીધું પાછો લઈ ગયો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અટલ સરોવર. બે આપી દે ને બીને. હવે અહીંયા શું કરવાનું છે? કેટલા છે?
બે ના 20 કે એક ના 20? અમારું પાસ આવી ગયું છે. ટિકિટ મારી લાઈફમાં મેં પહેલી ફેરે ટિકિટ લીધી. પછી શોકે દઈ દેવી પડે બિચારા, એ બી એમના હકના જ હોય છે, સો દઈ દેવા પડે. ક્યાંક ક્યાંક ન હાલે આપણે. નવું બન્યું છે ને ચક્કા એ તો ભાગ્યો. પાણીનો દરિયો ભરાણો જ જો. પાર્કિંગ તો સારું મોટું છે. ઉતરી જાઓ. પિનબા થોડી કામ કરી નાખો. પેલા ફોટા પાડી લઈશું પેલા. હાલો હાલો હજી અંદર કેટલું હાલવાનું. ચાલો બધા ગરબે રમવા. હાલો હજી અંદર કેટલું હાલવાનું. એ હાલો દયા ભાભી જેમ. તો અહીંયાથી તો ગેટ બંધ છે. અહીંયા બધે તો પાણી શિવા આપણે છે. પૂરી દીધા છે, શું કરશું? આ બધું કંઈક લીકેજ થઈ ગયું છે તો બધું પાણી થઈ ચૂક્યું છે. હાલો આમ છે, વાંથી જો સામે. એટલે આમથી આમ ફરીને જવાનું. ના અહીંયાથી શોર્ટકટ હતું. આ પીનુભાઈ આપણે આમ લઈ આવ્યા. અચ્છા એવું. બાકી એને મજાના મસ્ત ગોળ ગોળ આટા મારીને પાછા આવ્યા છે એક્ટિવા પાસે. હા શિવ હા કેવું આ ચક્કર માર્યો, એમને થાકી ગયા છે. હજી તો અહીંયાથી આમ બધું તો આમ ભાઈ આ પાર્કિંગ જ ન કરે તો આપણે જોજો. હા ચાલો તો બધા ટિકિટ લેવા. કેવા લાઈનમાં ઊભા છે જો. શું પાણી પીવું છે અંદર જઈને હવે. તો અહીંયા આવો તો શિવ. તો આ જો ટિકિટ લઈને આવે છે. લઈ લીધી. હો લઈ લીધી. ચાલો મસ્ત આ બધો વ્યૂ એન્જોય કરતી હતી. આ બંને તો બધા કહેતા હતા હોટલ સરોવર શું ફ્રીમાં નાસ્તો દે હોટલ સરોવરમાં? ફ્રીમાં દે નાસ્તો હોટલ સરોવરમાં? ભૂખ લાગી ગઈ છે પાછી. કેટલી ભૂખ અહીંયા કઈ લાગી છે. રેસ્ટોરન્ટ નથી, નાસ્તાનું નથી. એને હવે ખોટું કીધું. મેં કીધું હાલ, મેં કીધું રસ્તેથી અડધી પાછો વળતો હતો. અહીંયા નાસ્તાનું બહુ સારું છે. સ્કીમ થઈ ગઈ એટલે આવી ગયો ઈ. કેવું જોવે છો? એને એમ કે દીદી જીજાજી મને મૂકીને નાસ્તો કરવા વયા જશે એકલા. ભાઈ કાલ મારા ઘરે મૂકી જજો. નાસ્તાનું કઈક છે તો ખરી, મને દેખાય છે એવું છે નાસ્તાનું. એટલે તમે બંને એ જ ક્યારના ગોતો છો કે ફાસ્ટ ફૂડ ક્યાંક મળી જાય. ફાસ્ટ ફૂડ ક્યાંક મળી જાય. હા ઉભા રહેજો. હા જેમાં ફક્ત 120 રૂપિયામાં લેઝર શો, ડાન્સ શો અને એન્ટ્રી ટિકિટનો સમાવેશ થાય છે. હવે અંદર આવી ગયા તો શું કરીએ? આજે મને આમાં બેસાડશો. આમાં આપણે બધાને આપણા યુટ્યુબ ફેમિલી બધાને લઈ જવાના છીએ આની અંદર. હા પછી આ નાવને આપણે નીચે ઉતારી સરોવરમાં. જો આ બેસે છે. આપણે બધા સમાઈ જાવ યુટ્યુબ વાળા નહીં સમાઈ જાવ. 3000 લોકો છે આપણા ફ્રેન્ડ ફેમિલી. આપણે તો બધા સમય કે નહીં ખબર નહીં, બધાના મોબાઈલ સમાઈ જશે. બધા સમાઈ જશે ભલે ડૂબી જાય. જો ભાઈ કેવા ગોઠવાઈ ગયા છે. સિવા ટાઇટેનિક જેવું લાગે છે. તો પોઝ આપી દો ટાઇટેનિક નો. ટાઇટેનિક નો દરિયો લાંબો હતો, દરિયો ટૂંકો બહુ છે. ટાઇટેનિક નો આપવાનો હતો પોઝ. આ મારું જહાજ છે, મારું ને શિવાનું. અને આ અમારો ટાઇટેનિક નો દરિયો છે. અને અમારું ટાઇટેનિક છે. અને તમને બધા યુટ્યુબ ફેમિલી વાળાને આમાં લઈ જવાના છે. અહીંયા જ ડુબાડી દેવાના છે. અહીંયા જ
એકદમ પેલું મેં કીધું ને તમને ટાઇટેનિક વાળી મારી સ્ટોરી એ અહીંયાની જ હતી. તમને બધાને બેસાડવાની વાત કરતો પણ આમાં તર્યું તો છે જ નહીં. પહોંચવાય ન દેતો કોઈ કિનારે. એને અમે બે માણસ ટહેલીએ છીએ અતલ સરોવરમાં. બહુ મજા આવે છે ટહેલવાની, પણ પગ દુખી ગયા છે. હા, પગ દુખી ગયા છે. પિયુભાઈ તો થાકીને પાછળ બેસી ગયા એ તો બેસી ગયો જો બેઠો. ટ્રાફિક પાર્ક ફિલ. મારે આઈસ્ક્રીમ ખાવી જશે એવું? આઈસ્ક્રીમ? હા, ચલો ખવડાવું. તો આજે મારા માટે કેન્ડી લેવા ગયા છે. મેં મેંગો ડોલી મંગાવી છે અને ભાઈએ ચોકબાર મંગાવી છે. તો ખાવાનું પણ નામ પડ્યું ને અમારા ભાઈ આવી ગયા છે અહીંયા. તો એના માટે ચોકોબાર ઓર્ડર કરી ને સીવા માટે મેંગો ડોલી ઓર્ડર કરી છે. તો અમે બંને વેઇટ કરતા હતા અમારી કેન્ડીની અને ફાઇનલી આરજે લઈને આવી ગયા છે મારી કેન્ડી અને ભાઈની ચોકોબાર. તો આરજેને મેં પૂછ્યું તમે જમશો તો કે નહીં હું નહીં જમું પણ થોડી જમી લીધી. હવે અમે આવ્યા હતા સાંજે પણ પડી ગઈ રાત, તો હવે વારું કરીને જવાનું છે. અહીંયા બધાને ફ્રીમાં જમાડે છે, તો એકવાર અટલ સરોવરની મુલાકાત લેજો. તો રાતે 10 થી 12 જમવાનું છે બધાને ફ્રીમાં. જો કોઈ સાચીમાં આવી ન જતા કોઈ ફ્રીમાં નહીં આપે. માય વાઈફ ખબર છે ને બધાને. કોઈને ખબર જ નહોતી, એટલે સારું છે કહી દીધું તમે. લાઇટિંગ સરસ અમે બે અંદર જાવી ડૂબકી મારી. ટાઇટેનિક ની જેમ. ટાઇટેનિક આપણું જહાજમાં જોયું નહીં તમે બધા? તો આરજે કે ચાલો આપણે અહીંયા ફોટોસ પાડીએ રંગીલું રાજકોટ, પણ ત્યાં બહુ બધા ફોટોસ પાડતા હતા એટલે પછી અમે લોકોએ બસ એક નાનો એવો વ્લોગ બનાવી લીધો. ચાલો તો અમે લોકો હવે જઈએ છીએ ઘરે. થાકી ગયા છીએ, ભૂખ લાગી છે ફૂલ. મારે તો બહાર જમવા જવું છે, સિવાને લઈને જ જવા. બીકો સાથે ફ્રેન્ડ્સ ની ને મામા ભાણેજની પાર્ટી છે. હા, ચલો તો બધાને જો કેવી મજા આવે. તમે બધા આવજો. મજા નો જાઓ બધાને. જય માતાજી. ઓકે, જય માતાજી.